અમરેલી જિલ્લાના સાવરકુંડલા હાથસણી રોડને લઈને ફરી વિવાદ સામે આવ્યો છે। સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થયા છતાં રોડનું કામ અધૂરું છે। એક તરફ સીસી રોડમાં તિરાડો પડી ગઈ છે તો બીજી તરફ 7 કિલોમીટર સુધી ડામર રોડનું કામ શરૂ ન થતા સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ દ્રશ્યો છે સાવરકુંડલા હાથસણી રોડના, જ્યાં રસ્તા કરતા ખાડા વધુ જોવા મળે છે। છેલ્લા ઘણા સમયથી આ રોડ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે। સરકાર દ્વારા રોડના સમારકામ માટે રૂપિયા 4 કરોડ 10 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા। જો કે સીસી રોડનું કામ થયા બાદ પણ બાકીના 7 કિલોમીટર વિસ્તારમાં ડામર રોડનું કામ હજુ સુધી શરૂ થયું નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ સીસી રોડમાં પણ તિરાડો પડી ગઈ છે, જ્યારે બીજી બાજુનો રસ્તો ખાડાઓથી ભરાઈ જતા ધૂળ, ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યા સતત વધી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ફરિયાદો છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, માત્ર રિપેરિંગની સૂચના આપી મામલો થાળે પાડવામાં આવ્યો છે। સ્થાનિક લોકોએ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે મુખ્યમંત્રીના આગમન સમયે રાતોરાત રસ્તો સમારવામાં આવ્યો હતો તો શું સારા રસ્તા માત્ર વીઆઈપી માટે જ છે? હાલ આ માર્ગ જિલ્લા પંચાયતના હસ્તક છે અને હાથસણી તથા કાના તળાવ સહિતના ગામોને જોડતો મહત્વનો માર્ગ હોવાથી લોકો તાત્કાલિક ગુણવત્તાસભર રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે। હું જિગ્નેશ બરાડ, સાવરકુંડલા હાથસણી રોડ વોર્ડ નંબર 5ના સદસ્ય પ્રતિનિધિ અને શહેર કોંગ્રેસ પ્રભારી। આ સાવરકુંડલાનો હાથસણી રોડ છે જે વર્ષોથી જર્જરિત હાલતમાં છે। એને વારંવાર આના ટેન્ડરો પણ થયા છે, વારંવાર રોડ બની જશે, પાસ થઈ ગયો છે, આવી જાય એવું થયું છે, પણ ક્યારેય બન્યો નથી। હમણાં છેલ્લે ટેન્ડર થયું અને રોડ બનવાનો આવ્યો તો રોડમાં નાના નાના સીસીના કટકા કરવામાં આવ્યા છે, જે સીસીના કટકા એક બાજુ કરવામાં આવે। આવો ભારતમાં ક્યાંય તમને જોવા નહીં મળે। એક બાજુ સીસીનો કટકો, એક બાજુ ખાલી રોડ, આવા અહીંયા કરવામાં આવ્યા છે। અને બાકીનો રોડ બાકી છે ડામરનો, તો તંત્રનો સંપર્ક કરતા એને એવું કીધું કે ડામર મળતો નથી। અને આ રોડ અતિ મહત્ત્વનો વિસ્તાર એટલે છે કે આ રોડે તે આખા સાવરકુંડલાને પાણી સપ્લાય થાય એવો આથણી ડેમ આવેલો છે, પાણીનો સ્તંભ ત્યાં અહીંથી આવેલો છે, અહીંથી આખા સાવરકુંડલામાં પાણી સપ્લાય થાય છે। તેમજ શિવ દરબાર આશ્રમ, ધાર્મિક તેમજ માનવ મંદિર વગેરે સ્થળો આ રોડે જ આવેલા છે। તેમજ જિલ્લા પંચાયત પ્રમુખનો મત વિસ્તાર પણ આ રોડે છે। હાથણી, કાના તળાવ આ 2 ગામ છે જ્યાંથી એને સારી એવી લીડથી ત્યાંથી જ જીત્યા છે, છતાંય આ રોડ હજી બનાવવામાં આવતો નથી। એને પણ લેખિત અને મૌખિક બંને રજૂઆત ગામવાળાએ કરી છે, અહીંના આગેવાનોએ કરી, છતાંય હજી સુધી બનતો નથી। અહીંયા ઘણા વીઆઈપી મહેમાનો પણ ઘણીવાર આવે છે સાવરકુંડલા, ત્યારે અહીંયા થોડા સમય પહેલાં તે મુખ્યમંત્રી જ્યારે આવ્યા હતા ત્યારે ડામરના રાતોરાત થીગડા બની ગયા હતા, જ્યારે આમ પબ્લિક માટે થીગડા તો શું મોટા મોટા ખાડા પણ પૂરાતા નથી। આ હાથસણી રોડ જે છે એ જિલ્લા પંચાયત હસ્તક આવે છે અને અહીંયા કાંઈ કામ કરવા માટે મોટી ટેકનિકલ પ્રોબ્લેમ એ જ છે કે જિલ્લા પંચાયત હસ્તક હોવાથી નગરપાલિકામાં કાંઈ કામ કરી શકતી નથી। એટલે અમે અગાઉ પણ માગણી કરેલી છે કે આ રોડને નગરપાલિકામાં સમાવેશ કરી દો, જેથી કરીને અમે અહીંનો ઉકેલ હોય તો અહીંયા કરાવી શકીએ। જિલ્લા પંચાયતવાળા લોકો અહીંયા ધ્યાન દેતા નથી। મારું નામ સુનિલભાઈ, રિક્ષા ચાલક છું। બરાબર। આ રોડ ઉપર કેટલા ટાઈમથી ચાલો છો? છેલ્લા 10 વર્ષથી ચલાવું છું। આ રોડની હાલત અત્યારે અતિ ગંભીર છે। હાવ નકરા ખાડા છે, ગૌશાળાના ઢાળથી ઠેઠ રાધેશ્યામ સોસાયટી સુધી ઠેઠ સુધી ખાડા છે, ઢાળિયા અને ખાડા નકરા પડ્યા। 2-3 વાર અમે કીધું કે ભાઈ આ બુર્યો હતો, કોઈ બુરવાવાળું આવતું નથી। થોડા દિવસ પહેલાં હજી અહીંયા હોસ્પિટલની સામે જે ખાડ પડી છે, હમણાં આરસીસી કર્યો, ત્યાં એક બાજુ ખાલી જગ્યા છે, એમાં ગાડીવાળો ઘૂસી ગયો તો હમણાં નળા ઉપર વાગેલું હતું, એને અતિ ઓલો દુખાવો થતો, અમે રિક્ષામાં નાખીને દવાખાને લઈ ગયેલા હતા। તે પછી એકવાર ગાય પણ પડેલી છે, ત્યારે એ ગાય ખાડમાં પડીને પગ ભાંગ્યો, ત્યારે અમે ઓલું કરેલું હતું। એટલે આ રોડ ઉપર કોઈ ધ્યાન દેતું નથી। કોઈ જ્યારે વારંવાર રજૂઆત કરો તોય કોઈ જવાબદારી કોઈ લેતું નથી કે આ વસ્તુ કરીશું, એવું કોઈ જવાબ જ આપતું નથી। છેલ્લા 5 વર્ષની માલપા કોઈ હજી સુધીમાં એવો નથી કોઈ કે આ રોડ બન્યો। જેસર રોડ બને, મવા રોડ બને, અમરી રોડ બને, આ હાથસણી રોડ નથી બનતો। તમને શું લાગે છે, શું વાંધો છે આ રોડ ઉપર? હવે તો આ રાજકીય રીતે શું તકલીફ હોય આપણને શું ખબર, પણ આ રજૂઆત કરવા છતાંય નથી બનતો, એમ પૂરો અન્યાય થાય છે। એનું શું કારણ છે તમારા મુજબ? હવે આ ધારાસભ્ય શ્રી જે અમને તો એવી રજૂઆત કરી કે ભાઈ આ વસ્તુ કરે તો અમને બહુ સારું, અને બીમાર માણસને લઈ જવો હોય ને તોય પણ તકલીફ થાય છે। હવે કેવી રીતે આમાં લઈ જાવ? સ્લો ગાડી હાકી તોય રોદા એટલા રોદા છે કે સીમા નહીં, આવી તકલીફ ઊભી છે। જો એ કરે ટૂંક સમયની માલપા રોડ બનાવી આપે તો એનો ધન્યવાદ। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।